જામનગરમાં પગમાં ફ્રેક્ચર છતાં કોર્પોરેટર રજૂઆત માટે પહોંચ્યા। વોર્ડ નંબર 4ના નગરસેવિકા રચના નંદાણીયા કોર્પોરેશનમાં હાજર રહ્યા। દિવાલ, પાણી અને રસ્તાના પ્રશ્નો યથાવત રહેતા તેમણે રજૂઆત કરી છે। પોતાના વોર્ડના મુદ્દાઓ ઉકેલાતા ન હોવાથી તેમણે નારાજગી પણ વ્યક્ત કરી। રચના નંદાણીયાએ કડક ચેતવણી આપી છે અને તાત્કાલિક વોર્ડના મુદ્દાઓ ઉકેલવાની માંગ કરી છે। આપણે ગાયત્રી ચોકમાં જે રાજપૂત સમાજની પાછળ આવ્યું ત્યાંની જલારામ પાર્કની એક દિવાલ છે, ખડખડની દિવાલ છે। હાથણી ગામનો પ્રશ્ન છે કે હાથણીમાં અત્યારે મેટલ મોરમથી સાદો રોડ કરી દો। આરએમબીમાં એ લોકોએ સર્વિસ રોડ ને એ બધી મંજૂરી માંગી છે, મને ખબર છે, પણ 10મા 12માની પરીક્ષા છે, છોકરાઓ પરીક્ષા દેવા કેમ જાય નથી, એ લોકો મેટલ મોરમથી રોડ બનાવી દેતા। પાણી તો પાણીના ટેન્કર ત્યાં ફસાઈ જાય છે, એટલે પાણીના ટેન્કર વાળાએ ત્યાં જ આખું પાણીનું ટેન્કર ઢોળી નાખ્યું। એટલે સૌથી પહેલા તો એને પેનલ્ટી મારવી જોઈએ કે એને પાણીનું ટેન્કર ત્યાં ઢોળી નાખ્યું। એટલે આ બધા મારા વોર્ડના પ્રશ્ન લેખિત મૌખિત રજૂઆત કરી છે, તોય હજી સોલ્વ થતા નથી। બજેટના બોર્ડમાં બોલવા નહીં દે, એટલે અત્યારે આવી છું સાહેબ પાસે કેવા કે અમારા પ્રશ્ન કેટલા દીમાં સોલ્વ થશે। એ લોકોએ મને 3 દિવસનું કીધું છે, હમણાં લેખિતમાં લેટર આવે, જો 3 દીમાં પ્રશ્ન સોલ્વ થાય તો ઠીક છે, નતર બજેટના બોર્ડમાં હાથણી ગામે આવશે, ખડખડ વાળા આવશે અને જલારામ સોસાયટી વાળા આવશે ને બધા આવશે।